આસુરી પ્રકૃતિના માણસોને ભેગા કરી અને બધાને મારી નાખીશ. એટલે દુર્યોધનને નિમિત્ત બનાવી અને દુર્યોધનના દ્વારા જ દુર્યોધને શું કર્યું, જેટલા અધર્મીઓ હતા ને બધાને પોતાની બાજુ ખેંચી દીધા. દુર્યોધનની પાસે એટલી બુદ્ધિ અને દિમાગ હતું કે બધાની સાથે પ્રેમનો વ્યવહાર રાખતો દુર્યોધન, અને બધાને પોતાની બાજુ કવર કરી લીધા. પેલું નહીં કહેતા કે પૈસા ખવડાવે એટલે બધું થઈ જાય. દુર્યોધન એવો જ વ્યક્તિ હતો ને એને બધાને છે ને પોતાની બાજુ કરી લીધા, અને આવી રીતે અધર્મીઓને બધાને ભેગા કર્યા અને બહુ મોટું યુદ્ધ થયું અને બધા આસુરી વૃત્તિને ભગવાને સાફ કરી દીધી. ખાલી 18 દિવસમાં જ સાફ કરી. આપણે તો હજી 1.5 વર્ષ થયું. કેટલું થયું? 1.5 વર્ષ થયું ને, પણ ભગવાને કેટલા દિવસમાં પતાવી દીધું હતું? 64 કરોડ માણસોને પટાઈ નાખ્યા હતા એ કુરુક્ષેત્રમાં, હરિયાણામાં, એ યુદ્ધ ભૂમિમાં. 18 દાડામાં બધું ધ એન્ડ કરી દીધું હતું. આપણે તો કે હા આટલા બધા માણસો મરે. અરે એ સમયે તમે જુઓ કે ભગવાને કેવો ધડાકો કર્યો હતો, ગજબનો. અને એ આપણે એ જગ્યાએ પણ ઊભા હોય ને તો આપણને એમ થાય કે કેવા અડધા મુંડીઓ બધાના ગળા કપાયેલા પડ્યા હતા, ધડ કપાયેલા પડ્યા હતા. કોઈનો પરિવાર વાળું કોઈ હતું નહીં. ચલો અત્યારે તો અગ્નિ સંસ્કાર તો આપણે માણસો કરી શકે છે, પણ ત્યારે કોઈ હતું નહીં. સાંજ પડે ને, સાંજ એટલે કેટલી બધી લાશો પડી હોય ને બધા ભેગા કરી અને પછી લાકડામાં કૂટી બાળતા ભેગા. સાંજ પડે એટલે હજારો લાખો માણસો મરી જતા. સૈનિકો, ઘોડે સવાર, હાથી સવાર, કેટલા પશુઓ મરી જતા. આટલું બધું. એટલે ભગવાન કહે છે કે બસ આ સૃષ્ટિ પર પાપ વધે એટલે હું છે ને 25 વર્ષે 50 વર્ષે કાંઈક ને કાંઈક કોક માણસના મગજની અંદર ફેરવી દઉં અને એની બુદ્ધિ ફેરવીને આ સંસારમાં છે ને આસુરી માણસોને પટાઈ નાખું છું. એટલે આજે તમે જુઓ કે સૃષ્ટિમાં જે માણસો જે પ્રભુને માનવા વાળા નહોતા ને એ સૌથી વધારે એવા લોકો આજે મરી ગયા છે. ધનવાન, બહુ રૂપિયો પૈસો કાળો કમાણા, એ ઢગલો રૂપિયો કમાણા, પણ એવા માણસોની પાસે કેટલો બધો પૈસો હતો પણ કાંઈ કામમાં ન આવ્યો. એટલા માટે કહે છે કે આસુરી વૃત્તિવાળા માણસો, હે ગરુડજી, આ પ્રાણી પોતાના સત્કર્મ અને દુષ્કર્મના ફળનો અનુભવ કરી અને આ સંસારમાં વારે વારે જન્મ લે છે. જે મહાપાતકી બ્રહ્મ હત્યા આદિ મહાપાપ જન્મ અત્યંત કષ્ટકારી રૌરવ નરકમાં પડે છે. આવી રીતે જે લક્ષણોથી યુક્ત થઈને જન્મ લે છે તે લક્ષણોને જાણી લે કે કેવા કર્મ કરે ને એને કેવું ફળ મળે છે. હે ખગેન્દ્ર, બ્રાહ્મણની હત્યા કરનારો મહાપાતકી શું બને છે? મૃગ બને. મૃગ એટલે હરણ, ઘોડો, શુકર એટલે કે ભૂંડ અને ઊંટની યોનિને પ્રાપ્ત થાય છે જે બ્રાહ્મણની હત્યા કરે. સુવર્ણની ચોરી કરનારો કૃમિ અને કીટ બને છે, પતંગિયા અને પતંગ યોનિમાં જાય છે. ગુરુ પત્ની સાથે સહવાસ કરવા વાળો જન્મ ક્રમશઃ તૃણ એટલે કે ઘાસ અને લતા બને છે. ઝાડવાની યોની પ્રાપ્ત થાય છે. બ્રહ્મઘાતી, ક્ષય રોગી અને મદિરા પીનાર વિકૃત દાંત વાળો હોય છે. એના દાંત બધા વિકૃત હોય, કાળા પડી ગયા હોય બધા. અને ગુરુ પત્ની ગામીને ચર્મ રોગ થાય છે. ચર્મ રોગ એટલે ચામડીના રોગ અલગ અલગ પ્રકારના થતા હોય. જે મનુષ્ય જે પ્રકારના મહાપાપીઓનો સંગ કરે છે તેને પણ તેવા જ પ્રકારનો રોગ થાય છે. એટલે કે જે વ્યક્તિ જેવો પાપી હોય અને એની સાથે પણ જો રહેતો હોય ને તો એને પણ એવું જ પાપ કર્મ લાગે છે.